તંત્રની બલિહારી સુરતમાં આવકના દાખલા માટે કચેરીમાં જ નહીં રસ્તા પર પણ લાગી રહી છે લાઈનો। શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, પરંતુ સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી ગઈ છે। લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટો અને દલાલો ઉચકી રહ્યા છે। થેલો ભરી ડોક્યુમેન્ટ લઈ દલાલો બેસે છે। 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે, પણ જનસેવા કેન્દ્ર હજી ચાલુ થયું ન હતું। રોજના માત્ર 200 ટોકન આપવામાં આવે છે, જ્યારે આવકના દાખલા માટે હજારોની સંખ્યામાં લોકોની લાઇન લાગે છે। માત્ર કચેરીમાં જ નહીં, પરંતુ રસ્તા પર પણ લાંબી લાઈનો જોવા મળે છે। તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ છે। ભાજપના ધારાસભ્ય આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે, તેમ છતાં તંત્રની બલિહારીથી લોકો પરેશાન છે। એક દુકાનદાર છીએ। દુકાન છેલ્લા 2 દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું। સવારે 7 વાગે લાઈનમાં આવીએ છીએ, ક્યારેક 8 વાગે આવીએ છીએ। ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા। આજે ટોકન મળેલું છે, પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી, જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી, જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે। દુબે છે, ઉપરોત પટ્યા ગોડાદરાથી આવું છું। હું લગભગ સવાર 3 દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું। સવારે 7 વાગ્યાની આવીને લાઈનમાં ઊભી છું, તે છતાં હજી હવે ટોકન મળ્યું છે, પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી। બપોરના 3 બી વાગે ને 4 બી વાગે રોજ આવી રીતે ધક્કા। 3 દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ, અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા ભાડું અમારું વધી જાય છે।